નડિયાદની મહિલા પરિવાર સાથે અમદાવાદની હોટલમાં પહોંચી હતી, જ્યાં એલસી બુક સાથે લંપટ આચાર્ય મળતા પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો। શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં નડિયાદમાં પોતાના 2 બાળકોના એલસી લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ એલસી લેવા માટે અમદાવાદની હાથીજનની એક હોટલમાં બોલાવી। હેપતાઈ ગયેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પર પહોંચ્યો હતો। ત્યાં લંપટ આચાર્ય પહેલાથી જ હોટલના રૂમમાં હાજર હતો। બસ પછી શું, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો। હાલ તો સમગ્ર મામલે વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના 2 બાળકો અભ્યાસ કરતા હતા અને મહિલાએ બાળકોની સ્કૂલ બદલવી હોવાથી બંને બાળકોના એલસી માટેની અરજી કરી હતી। આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળ્યા, ત્યારે લંપટ આચાર્યએ મહિલાને કહ્યું હતું કે બાળકોના એલસી લેવા હોટલમાં આવવું પડશે। પરિવારે હોબાળો કરી વિડીયો ઉતારતા આચાર્ય વિડીયોમાં પોતાનું મોઢું ઢાંકતા નજરે પડ્યો હતો। આ સમગ્ર મામલે મહિલાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે।